ગીર સોમનાથની વાત કરીએ તો ગીર સોમનાથમાં કોડીનારના જંગલેશ્વર મંદિર નજીકના વિસ્તારમાં એસઓજી પોલીસ પર રાત્રિના સમયે હુમલો થયો હતો, જેમાં એસઓજી પોલીસને એક ઘરમાં હથિયાર હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસે સંજય ચૌહાણ નામના વ્યક્તિના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા। જ્યારે પોલીસે દરોડા પાડતા ઘરમાં માલિક સહિત કુલ 10 લોકો હાજર હતા, જેમણે 2 પોલીસકર્મી પર હુમલો કર્યો હતો। પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ મામલે પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં 4 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે બીજી તરફ મુખ્ય આરોપી સહિત કુલ 4 આરોપી ફરાર છે। તો પકડાયેલા 6 આરોપીઓને જૂનાગઢ જેલ ધકેલવામાં આવ્યા છે। હથિયાર હોવાની પોલીસ કર્મચારીઓને બાતમી હતી। એ સર્ચ માટે એ તપાસના કારણે તેઓ ત્યાં ગયેલ હતા અને એ ત્યાં ગયેલ હતા એ વખતે જ આ સંજયસિંહ અને એના ભાઈને એ લોકો ઉશ્કેરાઈ ગયા અને પોલીસ પર એમણે સીધો હુમલો કર્યો। સર, કુલ કેટલા આરોપી છે? આ જે બનાવ બન્યો એ બનાવમાં પોલીસે કુલ 10 આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે। એમાં 8 આરોપી વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે, તેમજ 2 અજાણ્યા ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એમાં જે આરોપીઓ છે એ પૈકી કુલ 6 આરોપીઓને પોલીસે એરેસ્ટ કર્યા છે અને હજુ 4 ઇસમો પકડવાના બાકી છે।